બાઇબલ બતાવે સંસારી માણસ દેવની વાતોનો સ્વીકાર કરતું નથી 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 ચાહે કે આપણા ઘરના લોકો હોય કે પછી બહારના લોકો હોય પણ જે માણસ સંસારમાં જીવે છે તે દેવની વાત સ્વીકાર નહીં કરે તે ચાહે આપણા બાળકો કેમ નહીં હોય પણ આપણા બાળકોની બાળકો જો સંસારમાં જીવતા હોય ને તો બાળકો દેવના વચન પસંદ નહીં કરશે બાળકો આપણી વાત નહીં માને કદાચ આપણો પતિ હોઈ શકે કદાચ આપણા સગા હોઈ શકે આપણા મા બાપા હોઈ શકે છે પણ જો સંસારમાં જીવતા હોય તો તેઓ દેવથી દૂર જશે તેને દેવની વાત ગમે નહીં તેને સંગતિ કરવાનું મન નહીં થાય તેને પ્રાર્થના કરવાનું મન નહીં થાય તેને વચન સાંભળવાનું મન નહીં થાય કેમ કે તે સંસારમાં જીવે છે એટલા માટે તમને બધા આવા બધા જો તમને વિચાર આવતા હોય કે મને દેવના વચન ગમતા નથી તમને એવું થતું હોય કે શું તરેલા ચર્ચમાં જાયા કરવાનું તમને એવું થતું હોય કે શું સંગતિ કરીમાં દાન આપવાનું તો તમે હજુ સંસારમાં છે એ તમારે ડિસાઈડ કરવું છે કે હું સંસારી છું કે પછી હું આત્મિક છું જે આત્મિક માણસ છે તે હંમેશા દેવના લોકોની સંગતિને શોધે છે બોલે ઈસુ મસીહ કી જય જય